આપણું સંવિધાન કહે છે કે પુખ્ત વયની આપણી ઉંમર થાય ત્યારે મનપસંદ પાત્ર સાથે લગ્ન કરી શકીએ અને આ એક આપણો મૂળભૂત અધિકાર છે એની વાત છે. તો પછી આને લઈને આવો વિરોધ કેવી રીતે થાય? હું પ્રેમના વિરોધમાં નથી, પ્રેમ લગ્નના પણ વિરોધમાં નથી. મેચ્યોરિટીપૂર્વક પ્રેમ લગ્ન પરિપક્વતાપૂર્ણ થતા હોય તો હું એના સમર્થનમાં. પણ આંતરજ્ઞાતીય લગ્નના નામે એક સોચ્યું સમજ્યું એક જે રેકેટ ચાલે છે, એ રેકેટમાં દીકરીઓ ના ફસાય, એ રેકેટમાં કોઈ પરિવારનું શોષણ ના થાય, એના માટે શું કાયદામાં વ્યવસ્થા કરવી, એના માટે મુખ્યમંત્રીશ્રીને અને કાયદા મંત્રીશ્રીની રજૂઆત કરવામાં આવશે. અને હમણાં જ ઉત્તર પ્રદેશની સરકારે મારી પાસે ગેઝેટે છે, અમુક બંધારણીય સુધારા કર્યા છે. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મહેસાણાની સભામાં કીધું હતું કે અમે લગ્ન પ્રથામાં માતા પિતાની સહી કમ્પલસરી કરીએ છીએ, તો સન્માનીય મુખ્યમંત્રીને એમની કીધેલી વાત યાદ કરાવશું. પણ આપણા